તો ગઈકાલે બાજુવાળાના ખેતરની પાળા કરીને આજે આપણે આપણા ખેતરની અંદર પાળા કરવાના હતા. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા મિની બ્લોગમાં. તો આજ સવાર પડતાની સાથે મિત્રો આપણે આપણા કપાસની અંદર કરવાના હતા પાળા. તેટલા માટે મિત્રો આપણે બધો સામાન બળદગાડાની અંદર ભરી લીધો હતો. તો એ સામાન ભરીને પહોંચી ગયા ખેતરે પહોંચીને લાઈન ફેરવીને મોટર ચાલુ કરીને ભરી લીધું હતું પાણીનું ટીપણું. ને પાણીનું ટીપણું ભરીને મિત્રો આવી ગયો હતો આપણે કપાસ પાસે. હવે મિત્રો કપાસની અંદર આપણે કરવાના છે પાળા. અને પાળા શું કામ કરવામાં આવે છે તમને ખબર હોય તો કમેન્ટની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તો મિત્રો થોડા ઘણા નાકામેળ કરવાના હતા, એટલા માટે હું પાવડો લઈને જવા લાગ્યો નાકામેળ કરવા. અને થોડીક વારની અંદર મિત્રો નાકામેળ કરીને આવી ગયો ને જોયું તો આપણા ખેતરની અંદર બળદ પણ આવી ગયા હતા. અને થોડીક વારની અંદર જ મિત્રો આપણા બળદ છે સાથે જોડી પણ લીધું હતું. સાથે જોડતાની સાથે મિત્રો આપણે ધીરે ધીરે ખેતરની અંદર કપાસની અંદર પાળા કરવાનું ચાલુ પણ કરી દીધું હતું. થોડીક જ વારની અંદર મિત્રો ધીરે ધીરે સાટા આવવા મળ્યા હતા, એટલા માટે આપણે ઘડીક બળદને ઊભા રાખી દીધા. અને મિત્રો કપાસ લાઠ્યા પછી કંઈક આપણો કપાસ આવી રીતે બતાય છે. અને થોડીક વારની અંદર મિત્રો સાટા બંધ થયાની સાથે આપણે ફરીથી લાઠવાનું ચાલુ કરી દીધું હતું. પછી મિત્રો થઈ ગયા હતા બપોરે, એટલા માટે આપણે બળદને થોડીક નીંદ નાખીને પોરો આપી દીધો. એટલી વારની અંદર મિત્રો વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ હતી, પણ વરસાદ આવ્યો નહીં. એટલા માટે મિત્રો આપણે ફરીથી બળદ જોડીને આપણે પાળા કરવાનું ચાલુ કરી દીધું હતું. અને થોડીક વારની અંદર મિત્રો આપણા ખેતરની અંદર પાળા થઈ ગયા હતા. એટલા માટે મિત્રો આજનો મિની બ્લોગ અહીંયા જ ખતમ. મળી જાય કાલે નવા વિડીયોમાં.